મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શું સૌ પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ સો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ એન્ડ હું છું આપણો પ્રિય પિયુષ તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો આપણે એકબીજા સાથે મળી આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ જય માતાજી આ આજુબાજુ ચાહતો બકા જો હતો તો પછી એમ નહીં તો પછી સ્વાદ કઈ રીતે આવે જીલું ના બધું લઈ લો ઉકળા ને એટલે ચોટી એવું ના થવું જોઈએ આમ ચાની શું કહેવાય દૂધની ભેગું કરવું જોઈએ જીલું હા એ તો પેલો ઉકાળ આવે એટલે ચોટી જાય એમની આજુબાજુ ચોંટી જાય બરાબર તો પછી સ્વાદ કરી જાય એની વાત કહું છું અને આપણે લઈને કરી દેવાનું કમ્પ્લીટ હા તો બરાબર તો નાખો છો વસંત ક્લાસિક ક્રીમ મસાલા આ નહીં રીકા બાપુની ચા હોય ને જોરદાર મસાલો આવે છે રીતિકા મસાલો ને ચા આ ચા નાખો છો આ મસાલો છે શું કહે છું ઉનાળામાં આદાવારી ચા નહીં નાખવાની ગરમ ગરમ પડે વાસા છે અને પેટમાં લાહી ભરે છે નહીં અને શિયાળામાં આદાવારી ચા ગાઈસ ઉનાળામાં શું ગરમ નહીં પડતું મને એમ કહેવું છે શું ગરમ નહીં પડતું મને કહે રીતિકા બધું જ ગરમ પડે ઉનાળામાં ગરમ પડે પણ એમ કે આદાવારી ચા પીવાય પણ બહુ નહીં સારી ક્યારે નહીં વાપરવાનું આજે લસણનો પેસ્ટ કરો ને એ અંદર બહુ જ ખરાબ આવે આ તો 3-4 જગ્યાએ લસણ લેવા મોકલ્યા હા વસ્તુ સાચી પણ જો આ કેટલું ખરાબ પેકિંગ છે એક જ પેસ્ટ મંગેલો તો બે લઈને આવ્યા 5-5 રૂપિયાનો આ પડી જ રહ્યો ઓકે તો હું ગાઈસ ના પાડું છું લસણનું પેસ્ટ આવે છે ડુંગળીનું પેસ્ટ આવે છે ટામેટાનું પેસ્ટ આવે છે નહીં જીલું પણ એ બિલકુલ વાપરવાનું ઘરે જ પીસીને પેસ્ટ બનાવવાનો બાકી આ જે પેકેટમાં પેસ્ટ આવે છે ને એ બિલકુલ ખરાબ આપણા સેહત માટે બહુ ખરાબ હોય છે નહીં વાપરવાનું આ નાખી દેજે નીચે ક્યારે ફોન પર આવ્યા હતા ને મેસેજો પણ આવ્યા હતા કે રીતિકાએ વેટ લોસ કઈ રીતે કર્યું તો આપણે તું વેટ લોસ કરવાની કે તું દવા જ કરું છું રીતિકા કશું જ નહીં કરતી ખાલી પેલી સાફની દવા છે ત્રીજા દિવસે લો તે પેટ સાફ થઈ જાય એટલા માટે એ તો વેટ લોસ કરવા માટે નથી ને પેટ સાફ થઈ જાય હા ગાઈસ એ તમને કહી દઉં તો બિલકુલ એ વેટ લોસ કરવા માટે દવા નથી બની એ બ્લડ શુદ્ધિકરણ માટે બની છે તો તમે બધા લોકો મને પૂછતા હતા કે તમે વેટ લોસ કઈ રીતે કર્યું રીતિકા બેનને કહેજો અમને કે તો ગાઈસ એવી કઈ અમે દવા વાપરી નથી એવી કઈ એક્સરસાઇઝ પણ રીતિકા કરતી હતી અરે ખાલી પેલી સફેદ દવા છે ત્યારે ઓછું એક્સરસાઇઝ પણ એ એક્સરસાઇઝ અત્યારે કામમાં આવી રીતે કેવું લાગે છે મને 2 મહિના લગાતાર એક્સરસાઇઝ કે નહીં પછી આ વખત કામમાં આવી મને એવું લાગે છે શું વાત છે ગોધરા વાળો એમ ચલો ક્યાં દૂધ ગરમ થઈ ગયું પણ જો ફાટી ગયું ને થોડું જાડું થઈ જાય જો ને એવરીડે કેમ દૂધ ફાટી જાય છે જીલું ગોળ નાખું એટલે ફાટી જ જાય એમ બીજા લોકો દૂધમાં ગોળ નાખતા જ નહીં હોય ફાટી એવું ના હોય યાર ભાઈનો બરાબર ધોવો ને આ દૂધ વાળા અને ખાટું દૂધ આવે અને પછી આપણે ઉકાળીને અને પછી અંદર ગોળ નાખીએ એટલે ફાટી જ જાય જો ગાઈસ એવરીડે દૂધ ફાટી જાય છે અને જાડું થઈ જાય જો ગોળ અને કેવું લાગે મીઠું મીઠું લાગે એ બકા મને કડવી લાગે એટલા માટે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી આ કોણ સિમ્બા નાખું છું સિમ્બા માટે આ ટિકિટ સારી આપણે રેટ કરી જઈશું સોમવાર મંગળવાર બે મહિને એક દિવસ સોમવાર મંગળ જઈશું ત્યારે આપ સિમ્બા માટે મસ્ત મજાની પેટીગરી લઈને આવીશું આપણે એટલે પછી આ બધું બંધ કરી નાખશે તો કઈ સિમ્બાની હવે પેટીગરી પતી ગઈ છે તો હવામાં ચા પીતો પણ તો આપણે ચા પીએ ને તે કરિયાની આશા હોય જ એવું છે એમ તો એટલે હાલ આવવી જ પડે આપણે એટલે ટેવ પડી ગયેલી છે મમ્મી ખબર? એની આશા હોય જ. સિમ્બાના વાર હોવે જો ત્યાં વાર જોવા મળે મને નહીં ગમતું આવું સાચી વાત છે એટલે મમ્મી ગરમીનું સિઝન છે ને એટલા માટે રોજેલા કરતા રહેશે બટ પણ હું એના માટે મસ્ત મજાનું એક પેલું સેમ્પલ નહીં પેલું ખબર હું લાવ્યો તો મમ્મી 650 રૂપિયાની બોટલ લાવ્યો હતો એને જમવામાં છોડી દીધું એટલે પછી મેં મૂકી દીધું કેમ કે એ હંમેશા બોટલ જમવામાં જ અપાય 5 ml હવાનું જ એટલે સ્ટાર કોટ આવે સ્ટાર કોટ એટલે કોટ એના શાઇનિંગ રહે જે વાર કરે એને શાઇનિંગ કરે અને જે વાર ગરતા હોય ને એ વાર કરે નહીં એટલે નડિયાદ જેવું લાવી દો બરાબર છે આપણે લાગે એમ પણ આપણે ડોગની સુરક્ષા કરવી જરૂરી છે મમ્મા એ તો આપણને મને તો આવી બધી ખબર નહીં ભાઈ મને તો જેટલું સલાહ હોય એવું તો કરું યાર એમાં ગાઈસ એટલા બધા ડોગથી આ લોકો પરેશાન છે કેમ કે આ લોકોને ડોગ પસંદ નહીં અને હું ડોગ લવર છું મને ડોગ પસંદ છે અને મારા મમ્મીને પપ્પાને અમારા જીલુને બિલકુલ ડોગ પસંદ નહીં આ તો એ લોકોને ખબર નથી મેં બુકિંગ કરાવીને લાવી દીધું છે નહીં જીલુ મને આવી ખબર હતું તો નાચ કહેતો ના જ કહેતી વાંધો નહીં મમ્મી આ તો આપણું એક જો મમ્મી એક હું બહુ સૌભાગ્યશાળી કહેવાય બહુ ભાગ્યશાળી કહેવાય કે મને આ ડોગ મને લાવવા મળ્યું કેમ કે હરેકના નસીબમાં વાત નહીં હા હરેકની બસની વાત નહીં બધાની રિક્ષાની વાત છે ઓ ભાઈ ઠાકોર ફેમિલીમાં કશું કોઈ બેબી જન્મ્યું ને નોય બીજા કોઈનું ના એમના ઘરમાં જ છે મેં કાલ વિડીયો જોઈ એમના કાકાને તો હશે એવું
હા એમના ઘરમાં જન્મ્યું કોઈ બેબી બોય ખબર નહીં બેબી ગર્લ છે એમ ને હા ઓકે ઓકે તો હવે રીતિકાના કોઈના છોકરાના ઘરે પણ છોકરી જન્મી છે સો એમની પણ આપણે ખબર રીતે લેવા જવું પડશે ને જેલું જવાનું છે એ ક્યારે જઈશું સોમવારે કે મંગળવારે સોમવાર મંગળવારે જઈશું એમ ને શું વિચારું છું કશું ના તમારી બર્થડે આવવા મારે તો કશું લેવું જ નહીં કેમ લેવું નહીં પણ શું આગળ તમે હવે એવું ના હોય જો હું તને આપું નહીં તારે મને આપવાનું આવે એટલે તમે મને કશું ગિફ્ટ ના આપી શકો પણ મેં તને આપી નહીં એમ કહું છું તું કશું નહીં યાર યાદ તો કર યાદ શું કરવાનું મને આલી બધી યાદ હોય યાર તો એટલે તમને ના મળે કશું નહીં આપવું સાચી વ્યવહાર. ના એવું નહીં યાર કશું તો આપજે અને આ ભાઈ તો શું કરવાનું ના આપજે ચાલ નહીં જોઈતી યાર ગિફ્ટ હું તો કે મોગે મોગીને ગિફ્ટ લેવા વાળો છું ત્યાં હું મોડી મોગે લેવા વાળી હું આ તો નહીં લેવાની ચલો ફિટુસ બરાબર ના પૂછું એમ કહીને તો આપશે તો ખરી સરપ્રાઈઝ તો મને આપશે જ. નહીં કશું આગળ જો આપું તો વોચ આપજે સ્માર્ટ વોચ નહીં આવશે. આવવાનું સ્માર્ટ વોચ કેટલા નહીં આવે જાવ તો 2200 ની આવા હાલજે ને હવે તે પૈસા ના જોઈએ મારી જોડે એવા કેમ બ્લાઉઝ સીવીસીને ભેગા નહીં કરે ત્યાં તો આવા બ્લાઉઝ કશું નહીં આવતા હમ તમે બધા નાન ના પાડ દો એટલે મારે તને મહેનત નહીં કરાવડાવી એટલે બકા તો મને તો પૈસા આપો પણ તો ગાઈસ આજે 9મી તારીખ થઈ ગઈ છે 10 11 12 13 ઓનલી ફોર 4 દિવસ લેફ્ટ માય બર્થડે અને ખરેખર મારી બર્થડેમાં મને કોણ કોણ ગિફ્ટ આપે છે જોઈએ છે પછી એવું તમે વ્યવસ્થા જેને નહીં આપ્યું હોય એ આપો તમે ના આપ્યું હોય તે ના મળે કરશે. જે મને ગિફ્ટ આપશે ને એનું સામેથી ગિફ્ટ આપી શકે ને બાકી નહીં આલે કોઈને મેં તો આપેલી ગઈ બર્થડે ઉપર તોય તમે મને નહીં આપો ખબર ને તો પછી આ જગ્યા પર બોલાય એવું નથી જોઈએ છે છતાંય પણ પત્ની છે એનું હૃદય બહુ નાનું છે દિલ બહુ નાનું છે આપશે અને તમારું બહુ મોટું મોટું હતું છે. આપશે 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 મને આશા છે તું ગિફ્ટ મને આપીશ જો મને ગિફ્ટની બહુ આશા હોય છે બગા એટલે આપજે પૈસા મારા હશે પણ ગિફ્ટ આપજે બસ પૈસા તમારા જોઈ હોય ને તમને મોગીને લે થોડી ગિફ્ટ લેવાય એટલે ઉછીના લઈ લેજે કોણ જોડું છું ના લેવાય? મમ્મી જોડે એવું ના ચાલે ચાલે પોતાના પૈસા હોય ને તો હા પણ સ્માર્ટ વોચ આપું ને તો 3300 વાળી આપજે જાણો અમે એટલી બધી મોંઘી કઈથી લાવવાની બધી? 1500 વાળી હસી ના હારી આવે કશું ના મળે તારે એટલી બધી મોંઘી તો મળતું હોય કરો છો આ ગોદરી હતી એ પલાળી મેલું ઓ મમ્મી ગઈકાલે તો તમે ગોદરી બનાવી ઓનલી ફ્રેશર ગોદરી છે શું કાં ધોવો છો પ્રેશર હોય તોય પણ ધોઈ તો પડે જ. આ ઓળા લાયેલા હોય એટલે હા એ વસ્તુ સાચી તારી ઓડા એટલે કદાચ હા ઓળાના માટી વાળા હોય ધૂળ વાળા હોય ને દૂરવાળા હોય એટલે આપણે ધોઈ નાખેલું પાણી પાકાઈ નાખીને મૂકી દેવું જરૂરી હોય. સાચી વાત તો જો ગાઈ ગઈકાલે જ ગોદરી આ લોકોએ બનાવી છે મસ્ત મોટી ગોદરી રીતે કાંઈ કાંઈ વાગે નાખીને તો હા. પતી ગઈ. આ પેલું લેયર જોરદાર છે વચ્ચે કેટલા વાગે નાખી હતી મમ્મી ગોદરી કાલ 3 વાગે નાખેલી હા ને? રીતિકાએ. અને 6 વાગે તો પતી ગઈ 2 કલાકમાં ગોદરી રેડી નહીં હા. 3 કલાકમાં આજે એક નાખવાની 3 વાગે રોજ એક બનાવવાની રોજ એક બનાવી દેવાની. આજે શનિવાર થયો છે અને મારી બર્થડેના દિવસે આવે છે 12 13 એન્ડ 14 આ તારીખે આપણી બર્થડે છે જો ગાઈસ આજે શુભ દિવસ વિવાહ માટે પણ શુભ દિવસ ઓકે અને મારું ભવિષ્ય જો કામમાં સફળતા કન્યા જોરદાર જીલું લો ભવિષ્ય પણ સારું છે દિવસ પણ સારો છે સારું કહેવાય બધું સારું છે એટલે તમને લોકોને હું મસ્ત મજાનું અમદાવાદ લઈ જવાનું છું મારી ફેમિલીને કાંકરિયા ફરવા માટે જો કે આફ્ટર લોંગ ટાઈમ હું કાંકરિયા ફરવા માટે જવાનું છું એ કાંકરિયા ફરીને પછી આ લોકોને હું અટલ બ્રિજ પર લઈ જવાનો છું અટલ બ્રિજ ત્યાં નહીં જોયો અટલ બ્રિજ હા પેલો પેલો બધા વિડીયો બનાવે હા એવું તને હું રિયલમાં બતાવીશ મારા તરફથી તો ગાઈસ મારી ફેમિલી જો અમદાવાદ કાંકરિયા જેટલું એક વખત કાંકરિયા ગઈ છું હા બહુ નાની હતી પીહુ જેટલી ઓહ ત્યારે ગઈ ના કે ચોથા કે પાંચમાં ભણતી હશે ઓબ્વિયસલી ગાઈસ ગામડામાંથી બિલોંગ કરે છે અમારી વાઈફ તો ત્યાંથી લોકો ના જાય અમદાવાદ અને બહુ ખાસ અમદાવાદ ગઈ પણ નહીં હોય એવું બધું જોવા માટે જો કે હું તો કેટલી બધી આવ્યો છું પ્રવાસ જતા હોય ને સ્કૂલમાંથી ત્યારે તો ટિકિટ કેટલી હતી 350 રૂપિયા ओके पण હવે તું મોટી થઈ ગઈ છું ડોન્ટ वरी किसी की पत्नी बन चुकी है तू अब मैं तेरे को ले जाऊंगा ले जाऊंगा नहीं मैं आऊंगी हक करके आऊंगी ओके हक करके आएंगी ये हक ना हक हक ओके ओके हक करके नहीं हक करके आएगी ओके गाइस હું બહુ જ એક્સાઇટેડ છું બાકી મારી મમ્મી ને પપ્પા ને પપ્પા આઈ ડોન્ટ નો આવે કદાચ ઘરમાં એકલા હોય એટલે સિમ્બા છે એટલે મારી ઘરે દેશે બટ મારી હોલ ફેમિલીને હું લઈ જવાનું છું અમદાવાદ કાંકરિયા ફરવા માટે જો કે રીતિકાની મસ્ત મજાનો અજગર બતાવીશ એક દિવસ તો રે હવે જવાય દીપડો આપણે બતાવીશ થોડું રાત્રે જવાનું છે દિવસે જવાનું છે દિવસ જ ને તો હા તો એક દિવસ હોલ્ડ કરવો પડે સૌથી બેસ્ટ હોલ્ડ કરે તો બટ પણ હું તને આપણે ભાગ બતાવીશ રિયલમાં પણ ત્યાં ટિકિટ હોય ટિકિટ હોય જ ને તો કાંકરિયા ટિકિટ હોય તો ટિકિટ હોય જ ને તું જોજો એટલા મોટા મોટા અજગર ને જેટલું તું ખુશ થઈ જઈશ મેં જોયેલું છે હા
આટલી નાની હતી પીવું જેવડી છે જોઈ લે અત્યારે તો કઈ આખું બદલાઈ ગયું અને તું 1 કલાકનું પરિભ્રમણ છે જીલું તું ફરીશ ના તો તું થાકીશ નહીં અને પછી આવીને કીધું કે આટલું બધું ફરી છું કેવું લાગશે તને તો ચાલો 14મી તારીખનું બહુ એક્સાઇટેડ છે જેને જેને મળવા આવું હોય આવી જતો કાંકરિયા ઓકે બાય અમે આ 3 પોટલા છે ના છે ડ્રેસના ડ્રેસના તો શું કરવાના ડ્રેસના બધા જૂના નાની ડ્રેસ અહીં મેલી ગઈ ને મન કે કોક નાલ દેજે કે એટલે ગરીબ લોકોને આપી દે એમ ને હો. તને આવતા નહીં મમ્મી એવું છે આવા નહીં પણ દોસ્તાનું પહેરવા નહીં આવે એટલે જૂના પડી ગયા એમ હવે નવા જ છે હા હા પણ દોસ્તાનું પહેરવા નહીં બરાબર બાપરે કેટલા મોટો ડ્રેસ છે 2 જણાઈ જાય આ ડ્રેસ જોરદાર લાગે છે બોલ વાવ અત્યારે ના મમ્મી અત્યારે તો જાડી થઈ ગઈ આ બહુ પાતળી હતું એટલે એ ટેનનો છે આ કેટલો ડ્રેસ છે જોરદાર વાવ આ તો પેલો ડ્રેસ છે નહીં મારા લગ્નમાં પહેર્યો ને મમ્મી જોઈ લો ગાઈસ મારા લગ્નમાં એટલો જોરદાર ડ્રેસ લાગતો હતો કે ના પૂછો ગુડ મોર્નિંગ તમે બહુ લેટ ઉઠે બેટા હો વાવ જોરદાર ડ્રેસ છે બોલ મમ્મી કોઈ આપશે ને બધા ખુશ થઈ જશે બિચારા એ તો એટલે જ કહેવાય તો બધાને પૂછી લીધું એણે હા તો કોઈ ના પાડ્યું બધાએ ના પાડ્યું હા તો બરાબર છે ગાઈસ આ કેવો છે આ તો મૂકી રાખવાનું આ બધા કેવા ડ્રેસ છે જોયું બધા આવતા નહીં કેમ એમ મૂકી રાખવાના આ તો એના નહીં જાણે એવા ચાલતે કંઈક હોય તો બેસી આવું પહેરશે પણ એ આ કોક પહેરાય એવું હતું અરે હું રીતિકા બે ફોટોશૂટ કરાવ્યું ને બેડા ખાડી ત્યારે આ રીતિકાએ પહેર્યું હતું કેવી રીતે પૂછ્યા લગનમાં લીધું હતું જોરદાર લાગે હે, જો તો ફેશન ગઈ મમ્મી આની નહીં પણ પેલું પોતે જ આઈબ્રો કાઢું છું પોતે જ બનાવું છું ને પણ લગ્નમાં એટલી જ ભાવ ડેન્જર કરાવડાવી પોતે જ રીતિકા શેપ પાડે છે નહીં પણ પોતે કેવી રીતે ફાવે રીતિકા આ બનાવું છું એ રીતના જો ને હલાય જ કરે પણ રીતિકા પાવડર અલગ લગાવે છે ને એક જ પાવડર લગાવે છે રીતિકા તમારો કોમ્પેક્ટ પાવડર લગાવે છે કે હેર ઊભા થઈ જાય ને એટલા માટે પાવડર લગાવવાનું બસ આ શેપ રહેવા દે ચીલું બસ રહેવા દે હવે કશું ના છંછેડીશ નહીં બરાબર છે બરાબર જો બધું ફૂલી ગયું ઇરેક્શન આવી ગયું જો તને એવું ના હોય તો સવારમાં કેમ કરું ઘર બપોરનો તાપ પડે ને તો બળતરા ના થાય હા હા બપોરે બળતરા થાય અત્યારે ના થાય અત્યારે ના થાય કમ્પ્લીટ નીકળી ગયો ભાઈ એ બગડી ગઈ જો ચીલું આ બાજુની બગડી ગઈ ખૂણો બગડી ગયો એટલે આ ખરો શેપ તારો ભાઈ ઇટાલિયન શેપ પાડો છે એમ ને તું નહીં મારું સાદો ફાઇનલ ગાઈસ અત્યારે હું બજારમાંથી લઈને અત્યારે આવી ગયો છું પ્રમોશનનું પાર્સલ મમ્મી પ્રમોશનનું પાર્સલ આવી ગયું છે જોઈ લો મમ્મી બોલતા નહીં આવડતું પ્રોફેસર કહે છે ચલો ગાઈસ રીતિકા શું લઈ આવ્યો ખોડા માતા મંદિરથી સારું કહેવાય ચલો આવી ગયું એટલે બહુ એટલે એક ડેન્ડ્રફ શેમ્પૂ છે અને બીજું શું છે ફેસ ટોનર સ્કિન ટોનર છે તો જો મારા માટે ગાઈસ મસ્ત મજાના મગ રીતિકા બનાવે છે અને ગાઈસ અત્યારે જ ફોન આવ્યો હતો અને લઈ આવ્યો પ્રીપેડ છે હા રોજ મગ ખાવાનું રોજ મગજ ખાવાનું બગાતો શું બનાવ્યું તમે ગિલોડા બટાકાનું શાક ગિલોડા બટાકાનું શાક હવે આ પ્રમોશન ક્યારે કરીશું આપણે તો ગાઈસ હજી તો એક પ્રોડક્ટનું પ્રમોશન કરવાનું છે અને બીજા બે પ્રોડક્ટ આ છે એ પણ પ્રોડક્ટનું આપણે પ્રમોશન કરવાનું છે તો હવે અમે પ્રમોશન કરવાના છે ફેસવોશનું પ્રમોશન કર્યા પછી અમે ડેન્ડ્રફ શેમ્પૂનું પ્રમોશન કરીશું ડેન્ડ્રફ શેમ્પૂનું પ્રમોશન કર્યા પછી અમે કરીશું સ્કિન ટોનરનું પ્રમોશન મારા ફરતી કરવાનું એટલા માટે હા અનબોક્સિંગ કરો પ્રમોશનનું પ્રોડક્ટ કેવું આવ્યું છે તો જોઈએ ખરા વાહ જોવાનું છે ધીમે ધીમે ખોલો બેટા ધીમે ખોલો બસ ખોલા ભાઈ અહીંથી નહીં આગળ ખોલા ખુલી ગયો બેટા અહીંયાથી ખુલી ગયું જો વાવ બે આયા જે બે પ્રમોશન કરવાનું બધાય બસ આ છે વિટાટીનું ફેસ ટોનર જો કે આનું પણ અમારે પ્રમોશન કરવાનું છે ઓરેન્જ રેડિયન્ટ્સ ફેસ ટોનર બ્રાઇટન સ્કિન ઓકે તમે બીજું બતાવો પછી આ છે ડેન્ડ્રફ શેમ્પૂ જો કે આ ગાઈસ આનું પ્રમોશન કરવાનું હતું અમારે ડેન્ડ્રફ શેમ્પૂનું પણ આ ખોવાઈ ગયું હતું તો ફરીથી અમે ઓર્ડર કરીને મેમને વાત કરીને પછી આ પાછું મેં રિટર્ન પાર્સલ મંગાવ્યું છે કોકોનટ મિલ્ક પ્રોટીન એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ આનું પણ મને પ્રમોશન કરવાનું છે હવે ખુલે થોડા જે પ્રમોશન કરવાનું છે હજુ તો પ્રમોશન કરવાનું છે બેટા હજુ ગાઈસ થંબનેલ પર બનાવવાનું છે જો ઘણું બધું કામ બાકી છે મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બેક ટુ બેક આપણે મગ ખાતા જ રહીએ છીએ હવે તમને લોકો બધા વિચારવું પડી ગયું કે પિયુષભાઈ ગઈકાલે તમે મગનું શાક ખાધું આજે પણ કેમ મગ ખાવ છો ગેસ થઈ ગયો ને રાતે હેરાન કરે ને એટલી વાર ઓય મને ક્યારે ગેસ ના થાય ગઈકાલે મગ ખાધો ગેસ થયો તો મને થયો તો એમ કે ડબલ વખત ચાલતું થઈ જાય કશું નહીં તો આ લોકો માટે ગાઈસ અમે ગિલોડા બટાકાનું શાક બનાવ્યું મસ્ત છે ટેસ્ટ અને મારા માટે મસ્ત મજાનું બનાવ્યું છે મસાલા મગ તો મને ફાવતી વસ્તુ હું ખાઉં છું ગાઈસ જે ના ગમે નથી ખાતો હા ઓકે તો બ્લોગમાં કરી બની રહેજો આવતીકાલે પણ તમે લોકો મારું વિરુદ્ધ બનાવશો તો હું મગ બનાવીશ ગવાની સિંગો તો ખાઈશ ગવાની સિંગો તો ખાવાશે બગા ચા મૂકો ફટાફટ હેડો કેટલી વાર છે
પીવાનું અરે પીવાની પણ પપ્પાને નહીં પીવાની છે. અને ઊંઘીને આંખો ખુલી ગઈ જો તારી. ગરમી બોલાવે અને આ ચલો કઈ કઈ એટલે કયા મંદિરે ગયેલી તે ચલો જો થયો. સિંદૂરનો કરેલો હતો પણ મોઢો ને હા ફેલાઈ ગયો. ચા મને મૂકો ને બકા. પીવા નથી પણ હું તમને મૂકીને આપું એમ કહું છું. બાપરે બહુ ખકડે છે. લમેલો મૂકું ચા? ઓકે ચાલો. કેટલા જણી મૂકવાની છે ચા? ચાલે થોડીક જ. ઓકે ચાલો. બહુ નહીં. બહુ નહીં. પેલા શું નાખવાનું છે મને એમ કે? મને શીખવા તમે ચામેલમાં વાંધો નહીં, મૂકી આપું. ચલો ચા મૂકી આપું છું રીતિકાને. ચલો છે મને શીખવા દૂધ કઈ એવું ના હોય દૂધ કેમ ઊંચા? પૂછ કરવું હોય તો હું દા મૂકી દઉં. આ રીતનું છે. આ જ ના રીતિકા દૂધ? વાંધો નહીં, હું પૂછું તો કે શું ના, કરું? દૂધ ગરમ. અરે હું મૂકી આપું તને ચા, ટેન્શન શું કરું છું? ચાલો હવે આ બંધ કરો. મલાઈ છે, મલાઈ આપણે નહીં નાખવાની એટલે મલાઈ થોડી બાજુમાં લઈ લઈએ. બરાબર છે. આ મલાઈ નાખી તો પછી આ લોકો બોલે પાછા કેમ કે ઘી બનાવવાનું છે. હવે દૂધ વેડીએ. મેં તો કંઈ નહીં ગાઈસ, ભૂલ કરી છે. બસ પિયુષ બસ. ખબર નહીં ખરાબ બનશે તો બોલશે ખરાબ નથી એવું લાગે. જો ગાઈસ આ છે ચા. પછી આપણે મોરસ લઈ લઈએ. આ છે મોરસ. હવે આપણે કબાટ વાંખી દઈએ. બોલે નહીં તો સારું, હું તો ગમે તે રીતે બનાવું. ચાલો એક પછી આપણે આ બે. બરાબર. મોરસનો વારો છે. ખુલી જા સીમ સીમ. પૂરતા પ્રમાણમાં મોરસ આપણે નાખીશું. એક એન્ડ બે. હું આ તો બધું નાખવાનું મેં ગેસ તો ચાલુ કર્યો નહીં. કેવો માણસ કહેવાય. ચાલો ગાઈસ હવે ફટાફટ આપણે મૂકી દઈએ છીએ ચાને એન્ડ મોરસને. પછી બનાવી દઈએ. ક્યાં ગયું આપણું? આ રહ્યું. ગેસ ચાલુ. જય શ્રી રામ. હવે ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોઈએ છીએ. ચાલે તો મૂકી દો. કોણ કે નહીં આવડતું આપણને? હે કોણ કે નહીં આવડતું? ચાલ મૂકી દઈએ. હવે ગેસ જોઈએ છે. ઉકળે પછી પાણી તો વેર્યું નહીં પણ 3 જણની ચા પીને શું કરો? પાણી વેર્યું નહીં. જય ગાઈસ. તું કહેતી કે નહીં આવડતું? આવા મેં શીખવાડેલું હેડો ને તમને ચા બનાવતા એટલે તો તમે બનાવી. શીખવાડ્યું નતું તો કોને શીખવાડેલું? મેં જો કેવું શીખવાડેલું, કેવું મસ્ત બનાવી ચા. બકા આજે મારું મન થયું તમને લોકોને પીવડાવવાનું, બરાબર? એટલા માટે. પછી બહુ દાદાગીરી ના કરતી. દાદાગીરી કઈ કરીએ છે પણ મેં શીખવાડેલું. બોલો સાચું બોલો. મને પહેલથી ચા આવડે જ છે. નહીં આવડતી પહેલી. ચલો ગાઈસ કેટલી ઓછી ચા બનાવી છે મેં જોયું. બહુ ઓછી બનાવી. હવે તમે લોકો ટેસ્ટ મારી લો બીકોઝ હું તો ચા પીતો નથી. પણ તમે લોકો ટેસ્ટ મારો. ચા હું કેવી બનાવી છે. ઓકે કડવી કે ખારી બનાવીને તો જોઉં છું. આ ચા એકદમ અનમોલ ચા હશે. અને મોર ચલો પીલું ચા. ટેસ્ટ મારવા દો. અરે મારી લે ટેસ્ટ. ટેસ્ટ મેં બેસ્ટ પિયુષ એવરેસ્ટ. જોરદાર છે. થોડી બધા ઘરનું નાખે સાચું બોલ. સારી જ છે પણ ગળી થોડીક વધારે છે. હા એટલે મેં મોરસ માં પ્રમાણે હા માં બનાવી દીધી. ચા એકદમ રબડ જેવી હોય. રબડ જે બની. અરે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. કાઠિયાવાડી છે. કાઠિયાવાડી છે એમ ને? સારું સારું. ઓર્ડર ઉપરથી આવ્યો છે બકા આ ગોદરે બનાવવાનો. રોજે રોજ તમે ઠેકો લીધો છે? જો તો ખરા ગાઈસ એવરી ડે. આમથી આમ બધા કપડા પડી રહે તો ગોદરે બનાવી હોય તો સાઈડમાં પડી રહે ગોદરી. બકા પણ એક દિવસ ગેપ હોય બકા. રોજે રોજ ગોદરે ના બનાવવાની આવે. રોજે રોજ નહીં. તો? આવો અત્યારે ઉનાળો છે તો એ લગીને બનાવી દઈએ. પછી ચોમાસાની બનાવવાની? ના ચોમાસામાં ના બને. મોટી ગોદરી બનશે આ. મોટી પણ છે ને જા. શું કરો છો? અને પાછું વાળીએ ને આખું ઓળો ચડાવી દઈએ. ઓળો જઈને પાછું કરવાનું? અત્યારે મારા બે છોકરાઓ મારો બ્લોગ જોવે છે. સારું કહેવાય નહીં? કેવો લાગ્યો બ્લોગ? કેવો લાગ્યો? મજા. કશું નહીં પકડવાનું છે. પગ મૂકું પગ મૂકો. લે બસ. ચાલે ફાસ્ટ જવા દે. શું વાત છે. કમ્પ્લીટ. લો આપણી ગોદરી રેડી. ઓય ખસી ગયા કપડા એવું લાગતું નહીં તને? હા એ ગોદરી લાગે છે. સિમ્બા મારો છોકરો ઠંડા હોઈ ગયો છે જો શાંતિથી. બે ફોન વાપરો છો? હું એટલે આ તો બસ ઓકાનો કરી આપતી હતી. હા બે ફોન નહીં બે ફોન છે જો આ તો એક મૂકી રાખેલો. એક્સ્ટ્રા આ તો બસ ઓકાનો. રમવા માટે પિસ્તલ નહીં. હોવા. શું કર્યું આ કોની આવી ગઈ? આ તો કરુણા બાબાની એનિવર્સરી છે કદાચ. એવું? લગ્ન આવી છે. જો મમ્મીની વિડીયો પહેલી જ આવવાની. મમ્મી જો તારી વિડીયો
મમ્મી જોયા કરેલો સાંજના 6:30 વાગી ગયા છે અને હજુ સુધી આ લોકો ગોદડી સીવ કરે છે. જો ભાઈ જમવાનું બનાવવાનું કે નહીં બનાવવાનું? બનાવવાનું છે કેમ હા? બનાવવાનું છે 6:30 વાગ્યાની ભૂખ લાગી ગઈ પણ 6:30 રાત પડી ગઈ જો બહાર. તે પડવાનું રાત તમે તો આ બધું જે મોદીજીનો ઓર્ડર આવ્યો ને એવું તમે કરો છો. મોદીજીનો ઓર્ડર ને એક આ સાસુ વહુ ક્યારે નહીં જપે હો ભાઈ. એક દિવસમાં પતાવી દેવી તો પતાવી દેવી. તો બધું કામ ક્યારે પરવારવાનું? કામ છે કરવાનું જમવાનું જ બનાવવાનું છે. સુતિકા આ કાપી નાખે કેટલું કામ બાકી રહ્યું? કશું પતી ગઈ પતી ગઈ? જોરદાર. ચલો પતી ગઈ ને બેન ખંજરું છે. મચ્છર કેડી ગયું? હા તમને કીધું કે બંદી કરાવો તોય ના મોન્યા. ચલો ગાઈસ આવી ગયા છે જીલુ એન્ડ વીર. તમે રાજને અમે બેઠા હતા. રાજ તો પછી અમે પહેલા આવ્યા તમે પછી આવો. એ રૂહીબેન આજે રૂહીબેન ઊંઘ્યા નથી. આ જીલુ ગઈકાલે કેટલા મચ્છર કેડ્યા ગરમી બહુ લાગી હતા? ના ગરમી તો ઓછી લાગી પણ મચ્છર બહુ કેડ્યા ગાઈસ. જો વીર પર લગાવ્યું? એટલા મલાઈ લગાવી લાગે છે. આજે મને ઓછું હતું એટલા માટે હમ ગોળ બળતરા નથી થતી તો પછી આજે પણ એટલે મલાઈ. ચીકા ચીકા જેવું લાગે ને એટલા માટે. હમ. વીરો એનું તો આ જ કામ હોય ને. વળીશ, ગુચકા જ મારવાના. જો આ જ કામ હોય એનું તો. ગુચકા જ મારવાના. ટાટા બાય બાય કર દો ચલો. એ જો પડે નહીં પડે. ના આ તો મારું રૂહી જાગે છે એટલે રૂહી બ્લોગ એન્ડ આપશે. હા, હા. રૂહીને મચ્છર બહુ કરે જો જો કેવું મચ્છર કરી ગયું જો ભાઈ. ઓય તમે યાદ નહીં કરો કે મેક્સો અગરબત્તી લાવવાની હતી બોલ મારે. તમે કઈ ગામ બજારમાં જ જાઓ છો? કેમ શાકભાજી સાંધી લેવા માટે તો કોઈ તમે જાઓ છો એમ? કોણ જાય છે? બોલો બોલો. તમે જાઓ, પણ તમે એ સાઈડ થોડા જાઓ છો. ગમે તે સાઈડ પણ તમે હું જઉં તો તમે યાદ કરાવવું પડે ને. તમારી ફરજ છે ને કે પિયુષ મેક્સો અગરબત્તી લેતા આવજો. નહીં બ્લોગ સારું લાગ્યું હોય તો ના like. તારે એના પણ જરૂર નહીં. અમારું રૂહી એન્ડ આપશે. આ વ્લોગ તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. ત્યાં ઘરે આવો.